નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીએસઆરટીસી કંડક્ટરની અંદર દિવ્યાંગ કેન્ડિડેટની જગ્યાઓ પડી રહી છે, જેની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે, આ ફોર્મ ભરવા માટે તમારે મહત્તમ લાયકાત કેટલી માગેલી છે, આ ભરતી પ્રક્રિયાનું સેલરી બેઝ શું છે, આ ભરતી પ્રક્રિયા કેવી રીતે થશે અને આ ભરતી પ્રક્રિયાનું ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, ગૂગલમાં જઈને સૌપ્રથમ તમે marugujarat.in કરીને વેબસાઇટ ઓપન કરશો તો એની અંદર તમને જોવા મળશે કે જીએસઆરટીસી કંડક્ટર રિક્રુટમેન્ટ 2025 એટલે કે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસઆરટીસીની અંદર જે કંડક્ટરની જગ્યાઓ પડેલી છે એની અંદર દિવ્યાંગ કેન્ડિડેટો માટેની જગ્યા છે, જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે ઓર્ગેનાઇઝેશન નેમમાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી, જેની અંદર કઈ જગ્યાઓ છે તો કંડક્ટર જે દિવ્યાંગ કોટા માટે છે એટલે કે હેન્ડીકેપ માટેની છે. આ ભરતીની અંદર કુલ તેને 571 જગ્યાઓ છે અને એ અલગ અલગ કેટેગરી વાઇઝ છે. હવે આ ભરતી પ્રક્રિયાનો પગાર ફિક્સ 5 વર્ષ સુધી પર મંથ 26,000 રહેશે. અને મિત્રો, આ ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 1/10/2025 છે અને આની એક્ઝામ 16/10/2025 આવશે. હવે મિત્રો, આપણે ક્વોલિફિકેશનની વાત કરીએ તો મિનિમમ લાયકાત શું માગેલી છે, તો મિનિમમ લાયકાત તમે 12 પાસ કરેલું હોવું જોઈએ અને તમારી પાસે કંડક્ટર લાયસન્સ બીજ હોવો જોઈએ અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જોઈએ. આ ભરતી પ્રક્રિયા માટે તમારી મિનિમમ ઉંમર 18 થી 33 વર્ષની હોવી જોઈએ અને દિવ્યાંગ કેટેગરીવાળા માટે 45 વર્ષ સુધીની છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેની એપ્લિકેશન ફી એ તમારે ₹0 છે, ફ્રીમાં ભરી શકશે. હવે મિત્રો, આની સિલેક્શન પ્રોસેસ કેવી રીતના થશે તો તમારે સૌપ્રથમ OMRB એક્ઝામ લેવામાં આવશે, જે ઓફલાઈન હશે અને 12માના માર્ક્સની આધારે તમારો રેશિયો એટલે કે મેરિટ તૈયાર થશે અને દરેક ખોટા પ્રશ્નોનું 0.25 માર્ક્સ કપાશે. ત્યારબાદ તમારે જે લોકો મેરિટમાં આવશે એ લોકોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા પછી જ એમનું ફાઇનલ સિલેક્શન થશે. હવે મિત્રો, આના માટેની એક્ઝામ પેટર્ન કેવી રીતના રહેશે તો આ માટેની એક્ઝામ તમારી ઓફલાઈન લેવાશે. 1 કલાકનો સમય હશે અને 100 માર્ક્સનું પેપર હશે, જે 12મા લેવલ ઉપરનું જ પૂછાશે. જેની અંદર અહીંયા વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કયા કયા સબ્જેક્ટ પૂછાશે. તો જનરલ નોલેજ જે છે એ 20 માર્ક્સનું પૂછાશે, ગુજરાતનો ઇતિહાસ, જિયોગ્રાફી અને કરંટ અફેર અને જનરલ નોલેજ એ 20 માર્ક્સનું પૂછાશે. ત્યારબાદ રોડ સેફ્ટીના 10 માર્ક્સનું પૂછાશે, ગુજરાતી ગ્રામર 10 માર્ક્સનું પૂછાશે, ઇંગ્લિશ ગ્રામર પણ 10 માર્ક્સનું પૂછાશે, ગણિત અને રિઝનિંગ 10 માર્ક્સનું પૂછાશે, મોટર વ્હીકલ એક્ટ અને ફર્સ્ટ એડ કંડક્ટર ડ્યુટી માટેનું 10 માર્ક્સનું પૂછાશે, કોમ્પ્યુટર નોલેજ 10 માર્ક્સનું પૂછાશે અને ટિકિટ લેંગ્વેજનું કેલ્ક્યુલેશન જે 20 માર્ક્સનું પૂછાશે. એમ કુલ તેને 100 માર્ક્સનું પેપર રહેશે. અને મિત્રો, આ ભરતી પ્રક્રિયાનો પગાર તમારે પર મંથ 26,000 છે. અને બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ નોટિફિકેશનનો અભ્યાસ દ્વારા પણ બીજી વધારાની માહિતી જોઈ શકશો. તો મિત્રો, અહીંયા તમે નોટિફિકેશન પર ક્લિક કરશો તો આ રીતના એની નોટિફિકેશન ઉપર થશે, જેની અંદર તમને અહીંયા કેટેગરી વાઇઝ પણ જગ્યાઓ બતાવવામાં આવેલી છે. અહીંયા દિવ્યાંગતા બેન્ચમાર્ક ડિસેબિલિટીની કેટેગરી જે એ લોકો એને અનામત જગ્યાની ટકાવારી 1% છે.
143 જગ્યાઓ છે. બી કેટેગરીવાળા માટે પણ 143 છે. સી કેટેગરીવાળા માટે પણ 143 છે. ડી અને ઈ માટે 142 જગ્યાઓ છે. ત્યારબાદ એના પણ બીજી અહીંયા પણ તમે જોઈ શકો છો કે ફિક્સ પગાર 5 વર્ષ માટે 26,700 છે અને કુલ જગ્યાઓ 571 છે. જે તમે બીજી પણ વધારાની માહિતી જોઈતી હોય એ પણ તમે અહીંયા નોટિફિકેશન અભ્યાસ કરીને જોઈ શકો છો. અહીંયા પણ તમને વયમર્યાદા દર્શાવેલી છે જે 18 થી 33 વર્ષ છે. લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પણ દર્શાવેલી છે, તો ધોરણ 12 પાસ છે. અને લાયસન્સ માટે પણ દર્શાવેલી છે કે અહીંયા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી મળેલ કંડક્ટર લાયસન્સ તથા બેજ હોવો જરૂરી છે અને વેલિડ ફર્સ્ટ એડ સર્ટિફિકેટ હોવું જરૂરી છે. અને અહીંયા તમને એનો અભ્યાસક્રમ પણ આપી દીધેલો છે જે 100 ગુણનો રહેશે, જે તમે અહીંયા મિત્રો જોઈ શકો છો. ત્યારબાદ તમને અહીંયા વયમર્યાદા પણ દર્શાવેલી છે. હવે મિત્રો એપ્લાય કેવી રીતના કરવું, તો મિત્રો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે એપ્લાય કેવી રીતના કરવું. તો મિત્રો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું ઓજસ્વી વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા સિલેક્ટ કરવાનું આવશે. તો તમારે અહીંયા જીએસઆરટીસી ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એની વેબ પેજ ઓપન થશે. અને અહીંયા તમે એપ્લાય ઉપર ક્લિક આપશો તો આ રીતના એની વેબ પેજ ઓપન થશે, જ્યાં તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે. તમે જ્યારે એપ્લાય નાવ ઉપર ક્લિક આપશો તો આ રીતના ઓજસ્વી વેબ પેજ ઓપન થશે. જો મિત્રો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશનના માધ્યમથી તમારે ફોર્મ ભરવાનું રહેશે. અહીંયા તમારે રજિસ્ટ્રેશન નંબર નાખવાનો છે, ત્યારબાદ તમારો બર્થડે એટલે કે તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. અને જો મિત્રો તમે રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે સ્કીપના માધ્યમથી પણ ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો અહીંયા તમે સ્કીપ ઉપર ક્લિક કરશો તો આ રીતના આખી ફોર્મની વિગત ખુલશે, જેની અંદર લાલ ડોટ કરેલા છે એ તમારે કમ્પલસરી ભરવાનું રહેશે. સૌપ્રથમ તમારે અહીંયા ટાઇટલ નાખવાનું રહેશે, ત્યાર પછી તમારું સરનેમ એટલે કે તમારી અટક નાખવાની રહેશે, ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ, એના પછી તમારું ફાધર નેમ અને ત્યાર પછી તમારો મધર નામ નાખવાનું રહેશે. એના પછી મિત્રો અહીંયા તમારી જેન્ડર દર્શાવવાનું રહેશે, તમે મેલ હો તો મેલ અને ફિમેલ હો તો ફિમેલ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારી અહીંયા જન્મ તારીખ મેન્શન કરવાની રહેશે. એના પછી તમારું મેરિયલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ હો તો મેરિડ, અનમેરિડ હો તો અનમેરિડ. અને ત્યાર પછી તમારી અહીંયા કેટેગરી દર્શાવવાની રહેશે કે તમે કઈ કેટેગરીમાંથી આવો છો. જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરી, એસસી કેટેગરી, એસસીબીસી કેટેગરી અથવા તો એસટી કેટેગરીમાંથી આવતા હો તો એનું તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને ડેટ નાખવાની રહેશે. અહીંયા ફોર એક્ઝામ્પલ તરીકે હું ઈડબ્લ્યુએસ કેટેગરી સિલેક્ટ કરું છું. તો ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની અંદર તમારે સર્ટિફિકેટ નંબર નાખવાનો રહેશે, ત્યાર પછી તમારી તારીખ નાખવાની રહેશે ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટની, અને તમને કોણે આપેલું છે એ પણ અહીંયા દર્શાવવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા તમારું પોતાનું એડ્રેસ નાખવાનું રહેશે પર મિનિટ, ત્યાર પછી તમારું ડિસ્ટ્રિક્ટ નાખવાનું રહેશે, તાલુકો નાખવાનું રહેશે અને તમારો એનો પિનકોડ નાખવાનો નંબર નાખવાનો રહેશે. અને એ સેમ ટુ સેમ એડ્રેસ તમારે બીજી કોલમમાં નાખવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર નાખવાનો રહેશે, જે તમારે મોબાઈલ નંબર ચાલુ હોવો જોઈએ, જેના ઉપર તમારો એપ્લિકેશન નંબર આવશે. અને ત્યારબાદ તમારી ઈમેલ આઈડી નાખવાની રહેશે, જે ઈમેલ આઈડી તમારે રીટાઈપ કરવાની રહેશે મિત્રો. એના પછી મિત્રો અહીંયા તમારું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ દર્શાવવાનું છે કે તમે કેટલા ટકા હેન્ડીકેપ છો. લેવલ એ ગ્રુપ એનું, એચએસ ગ્રુપ બી, એસસી અટેક વિક્ટેસમ અને બીએલ. આમાંથી તમે કયું દિવ્યાંગતા ધરાવો છો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારે અહીંયા તમને અલગ અલગ દિવ્યાંગતાની કેટેગરી પણ આપેલી છે. ત્યાર પછી તમારે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ તારીખ નાખવાનું છે, એનું સર્ટિફિકેટ નંબર અને તમને કોને આપેલું છે એ પણ તમારે દર્શાવવાનું રહેશે. આટલી વિગત ભરાઈ ગયા બાદ તમારે અહીંયા લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે, જે તમે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો એ તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે. અને ત્યાર પછી તમારે અહીંયા તમારી શૈક્ષણિક લાયકાત દર્શાવવાની રહેશે.
અને અહીંયા તમારે પર્સન્ટેજ દર્શાવવાનું રહેશે. ત્યાર પછી તમારો ક્લાસ દર્શાવવાનું રહેશે. તમે તમારું બોર્ડ દર્શાવવાનું રહેશે અને તમે કયા મંથની અંદર પાસ કરેલું છે એ દર્શાવવાનું રહેશે. અને તમે જ્યારે પાસ કરેલું હોય એનો છેલ્લા ટ્રાયલનો સીટ નંબર દર્શાવવાનો રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે અહીંયા કંડક્ટર લાયસન્સ બેઝ નંબર દર્શાવવાનો રહેશે, જે કમ્પલસરી છે. અને ત્યાર પછી તમારો કંડક્ટર બેઝ નંબર દર્શાવવાનો રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે ફર્સ્ટ એડ સર્ટિફિકેટ દર્શાવવાનું રહેશે અને ફર્સ્ટ એડ સર્ટિફિકેટની ડેટ દર્શાવવાની રહેશે. આટલું ફોર્મ ફિલઅપ થયા બાદ તમારે અહીંયા યસ ઉપર ક્લિક આપીને સેવ કરવાનું રહેશે. તમે જ્યારે જેવું સેવ કરશો એટલે તમારા મોબાઈલની અંદર અથવા તો તમારા મોબાઈલની સ્ક્રીનની અંદર તો અથવા તો પીસીની સ્ક્રીનની અંદર તમારો એપ્લિકેશન નંબર આવી ગયો હશે. એ એપ્લિકેશનના માધ્યમ દ્વારા તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો, અહીંયા તમને મોબાઈલની અંદર જો તમે ફોર્મ ભરતા હશો તો અહીંયા 3 ડોટ ઉપર ક્લિક આપશો એટલે તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું આવશે. જેની અંદર તમારે જે મોબાઈલ નંબરની અંદર એપ્લિકેશન નંબર આવેલો છે એ લખવાનું રહેશે. ત્યારબાદ તમારી બર્થડેટ અને કેપ્ચર નાખીને તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે કન્ફર્મ આપવાનું રહેશે. તો મિત્રો, જે મિત્રો દિવ્યાંગ કેટેગરી ધરાવે છે, જે મિત્રો કંડક્ટરની જોબ કરવા માગે છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.